નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં। આજના વિડીયોમાં આપણે જોઈશું વારંવાર પૂછાતા ગુજરાતના ઇતિહાસ વિશેના મહત્વના પ્રશ્નોત્તર। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન એ 1411। અહમદ શાહે સાબરમતી નદીના કિનારે 26 ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી। આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં સોલંકી વંશના શાસનકાળને સુવર્ણકાળ માનવામાં આવે છે, જે કોના સમયમાં ચરમસીમાએ હતો? સાચો ઉત્તર છે ઓપ્શન બી સિદ્ધરાજ જયસિંહ। તો મિત્રો, સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરાતની કલા, સંસ્કૃતિ અને રાજ્યનો વિસ્તાર ખૂબ જ વિકસ્યો હતો। આગળનો પ્રશ્ન છે, પ્રખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળમાં બંધાયું હતું? સાચો ઉત્તર છે ઓપ્શન સી ભીમદેવ પ્રથમ। આ મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે અને તેની અદ્ભુત સ્થાપત્ય કલા માટે જાણીતો છે। આગળનો પ્રશ્ન જોઈએ, ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે કરવામાં આવી હતી? સાચો ઉત્તર છે 1 મે 1960। મહાગુજરાત આંદોલન બાદ બોમ્બે રાજ્યમાંથી અલગ થઈને ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય બન્યું હતું। આગળનો પ્રશ્ન, પાટણ સ્થિત રાણીની વાવ એટલે કે રાણકી વાવ કોણે બંધાવી હતી? સાચો ઉત્તર છે રાણી ઉદયમતી। આ વાવ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર કરવામાં આવી છે। આગળનો પ્રશ્ન છે, સિંધુ ખીણની સભ્યતાનું લોથલ બંદર કયા જિલ્લામાં આવેલું છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી અમદાવાદ। લોથલ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ એટલે કે ગોદી ધરાવતું શહેર માનવામાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ, મહાત્મા ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કયા વર્ષમાં કરી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન બી 1930। મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ઐતિહાસિક યાત્રા કરી હતી। આગળનો પ્રશ્ન, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા કયા કાર્યો માટે જાણીતા છે? સાચો ઉત્તર છે ઓપ્શન એ શિક્ષણ અને સુધારા માટે। તેમણે વડોદરામાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું અને MS યુનિવર્સિટીનો પાયો પણ નાખ્યો હતો। આગળનો પ્રશ્ન, સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ બાદ મળ્યું? સાચો ઉત્તર છે ઓપ્શન બી બારડોલી સત્યાગ્રહ। 1928માં બારડોલીના ખેડૂતોના વિજય બાદ ત્યાંની મહિલાઓએ તેમને સરદાર તરીકે સંબોધ્યા હતા। મુઘલ બાદશાહ અકબરે ગુજરાત પર ક્યારે વિજય મેળવ્યો હતો? સાચો ઉત્તર છે ઓપ્શન બી 1573માં। મિત્રો, અકબરે 1573માં ગુજરાત જીત્યા બાદ ગુજરાતની સત્તા મુઘલ સામ્રાજ્યના હાથમાં આવી હતી। આગળનો પ્રશ્ન, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન એ વનરાજ ચાવડા। વનરાજ ચાવડાએ તેના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી પાટણ શહેર વસાવ્યું હતું। આગળનો પ્રશ્ન, જગ પ્રસિદ્ધ સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો? સાચો ઉત્તર છે ઓપ્શન બી હેમચંદ્રાચાર્ય। આ ગ્રંથ સિદ્ધરાજ જયસિંહના સમયમાં રચાયો હતો, જે ગુજરાતના સાહિત્યનો અમૂલ્ય વારસો છે। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સાચો ઉત્તર છે ઓપ્શન બી જીવરાજ મહેતા। 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે ડોક્ટર જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદીના કિનારે આવેલું છે? સાચો ઉત્તર છે
ઓપ્શન બી નર્મદા. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. તેની ઊંચાઈ 182 મીટર છે, જે કેવડિયા કોલોની પાસે આવેલું છે. આગળનો પ્રશ્ન. ગુજરાતમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે જાણીતી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન સી મહાત્મા ગાંધીએ. 18 ઓક્ટોબર 1920ના રોજ ગાંધીજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તો આવા જ પ્રેક્ટિસ પેપર માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.